હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો સવારના કેટલા 8 વાગી ગયા છે ને આપણે જો ફળિયામાં આવી ગયા છીએ ને આજે તો જો આકાશમાં વાદળા છે, જાણે વાદળા ફાટી ગયા હોય ને એવા આખા આકાશમાં છૂટા છૂટા આમ છવાઈ ગયેલા છે ને જો સરસ મજાના મોર પણ આવી ગયા છે ને ભગવાનની ધજા પણ ફરકાઈ રહી છે ને જો આપણે ઘરે કેવો સરસ મજાનો એ મોર આવ્યો છે. હાલ ચોખા નાખો, હાલ ચી ચી ચી, બસ ચોખા નાખો ને એને ખાવા હોય તો. જો કેવો સરસ મજાના એના પીછા પણ કેવા સરસ મજાના છે. આજે કેવું વાતાવરણ નહીં બા, એમ નહીં આકાશમાં આમ જો તો કેવું આમ 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 વાદળા જાણે આમ ફાટી ગયા હોય ને આમ ડિઝાઇન. શું કરો છો તમે? છાશ કરો, ભાખરી બનાવી લીધી એમ ને? તો જો મમ્મીએ ભાખરી બનાવી લીધી છે. તો ચલો આપણે જો મસ્ત મજાના દીવા પણ કરી લીધા છે અને મમ્મીએ ભાખરી પણ બનાવી દીધી છે અને આપણો ચા પણ બની ગયો છે. તો ચલો હવે આપણે નાસ્તા પાણી કરી લઈ. આપણે જો નાસ્તો પાણી કરી લીધો છે અને મમ્મી જો માખણ બનાવી રહ્યા છે. સરસ માખણ બને ને, સારું દૂધ આવે. કેટલું હતું એક બધું માખણ બનાવી રહ્યા છે. તો ચલો આપણે નાસ્તો કરી લીધો છે. તો હવે આપણે ઘર કામ કરશું. પાણી ભરાઈ ગયું? હા, એ ભરાઈ ગયું પાણી. જો પાણી ભરાઈ ગયું છે તો ચલો આપણે ટાંકો બંધ કરી દઈશું. હેલો ફ્રેન્ડ્સ, જો આપણે નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ હવે ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 11:30. તો ચલો બપોરની રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે ને આપણે જો રસોઈ બનાવવાની તૈયારી પણ થઈ રહી છે. જો મમ્મી ફળિયામાં ચૂલામાં બળતું કરી રહ્યા છે. તો આપણે ચૂલે રોટલી બનાવશું ને આજે બપોરે શાકમાં આપણે છે આજે કોબીજનું શાક બનાવવાનું છે. તો કોબીજ અને ટમેટાને આપણે પણ સુધારી લીધા છે, પણ પહેલાં આપણે રોટલી બનાવી લઈશું. મમ્મીને હું બેયથી ચૂલા ઉપર રોટલી બનાવી લઈશું, પછી આપણે શાક વઘારશું. તો ચાલો રોટલી બનાવી લઈએ. રોટલી બની ગઈ છે ને હવે આપણે કોબીજનું શાકનો વઘાર કરી છીએ. તો વઘાર કરવા માટે તેલ આપણે ગરમ મૂકી દીધું છે. અને જો આમાં આપણે નાખશું હળદી પાવડર ને એ મીઠું. તેલ આવી ગયું છે તો નાખશું આપણે રાઈ, એ છે જીરું, એ છે મેથી.
થોડી નાખશું આપણે ખાંડ. હવે થોડીક વાર આપણે એને ચડવા દઈશું. જો આપણું શાક ચડી રહ્યું છે ને એમાં આપણે મરચું પાવડર નાખી દીધો છે ને એ છે ધનિયા પાવડર. જો મસ્તીનું આપણે જમવાનું રેડી છે. એ છે કોબીજનું શાક અને જો આપણે જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે. એ છે રોટલી ને એ છે માખણ, એ મૂળા, એમાં છે એ છાશ. હાલો બધાય જમવા, આપણે જમી લઈએ. જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે અને અહીંયા આપણે શેરીમાં આવી ગયા છે. મમ્મી ને પપ્પાની જોઈએ ગીરવામાંથી સકાલિયા ફોલી રહ્યા છે ને મમ્મી મામા સાથે ફોનમાં વાત પણ કરી રહ્યા છે. તો બસ આજનો વિડીયો આવો કંઈક હતો. તો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો हमारी चैनल को लाइक शेयर और सब्सक्राइब कर दीजिए. तो चलो હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.